તો જે બહેનોને બ્લાઉઝ સિવાય આપણે બતાવીશું કટિંગ. જો પહેલાં બ્લાઉઝની લંબાઈ લેવાની. બ્લાઉઝની લંબાઈ છે 12.5, તો આપણે 13 લેવાની છે. એ બતાવો 13ની લંબાઈ લઈએ નીચેથી. લઈ જુઓ 13ની લંબાઈ આપણે એમ લઈશું અને શોલ્ડરનો ભાગ 6નો લઈશું. જાડા હોય કે પતલા હોય શોલ્ડર 6નું જ લેવાનું. પછી ગળાની જે બોયનો ભાગ આવે તે પણ 6નું જ લેવાનું. આ રીતના 6નું લેવાનું. પછી આપણે જે છાતીનો ભાગ આવે એ અહીંયાથી છાતીના ભાગનું લેવાનું. માપ કઈ રીતના લેવાનું તે જોવું. આપણે ગુજરાતી ભાષામાં શીખવાડવાનું એટલે જે અભણ બહેનો હોય તેને પણ ખબર પડે. તો જો આ છે 9, તો આપણે 9.5નું લેવાનું. અહીં 9.5નું લેવાનું છાતીનો ભાગ. અહીં 9.5 લેવાનું. લીધું. હવે તે નીચે પણ 9.5નું નિશાન કરીને આમ સીધી લીટી દોરી લેવાની. આ રીતના. હવે અહીંયા ગોળાઈ આપવા માટે 1 ઇંચ લેવાનું. તો હવે આ રીતના ગોળાઈ તેને આપી દેવાનું. ગમે એટલા જાડા હશે ને તો પણ કાપડ બચશે અને કમ્પ્લીટ કટિંગ પણ થશે. તો આપણે 2 કટિંગ કરવા માટે 2 લીધા, ડબલ કટિંગ કરીશું. અસ્તરમાં આ રીતના કટિંગ કરી દેવાનું. તમે જોઈ શકો છો આ રીતના કટિંગ કરી હવે આ જ રીતના આગળનો ભાગ કઈ રીતના બનાવો તે પણ બતાવું. જો આમ કાપડને પલટીને આપણી બાજુ ખેંચી લાવી દેવાનું. આ રીતના આયરફોરમાં મૂકી દેવાનું. એટલે ગમે એટલા જાડા છે તો પણ કાપડ તમારું બચશે અને કાપડને જોઈન્ટ પણ નહીં કરવું પડે. આ રીતના નિશાન આ રીતના દોરી દેવાનું બીજો થર્મલ.